પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। ઇમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે, જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વર્ગીય દીપકભાઈ અર્જણભાઈ ઝીંઝાડાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા 75 રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી। સ્વર્ગીય દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન ઝીંઝાડા તથા મોટાભાઈ જશુભાઈ ઝીંઝાડા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ લાલજીભાઈ ઝીંઝાડા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ ઝીંઝાડા, મંત્રી અરવિંદભાઈ વાણિયા, રમેશભાઈ કાતરિયા, બડુભાઈ મકવાણા, વિનુભાઈ નકુમ, હર્ષદભાઈ હળિયા, હિંમતભાઈ કવાડ, રાજુભાઈ કવાડ, ભરતભાઈ બલદાણિયા અને અશ્વિનભાઈ ઝીંઝાડા સહિતના યાદવ યુવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા ખડે પગે હાજર રહી 75 યુનિટ બ્લડ એકત્રિત કરી નવકાર ચેરિટેબલ બ્લડ બેંક મહુવાને સમર્પિત કરી સાચા અર્થમાં તિથિની ઉજવણી કરાઈ હતી। રક્તદાન કેમ્પમાં ઉર્જા મૈયા, વાલદાસ બાપુ, અશોક બાપુ, ડોક્ટર જે.એમ. વાદમશી, બાબુભાઈ ચાલોદ્રા, નાગજીભાઈ ઝીંઝાડા, ધનજીભાઈ ચાલોદ્રા અને ગંગાભાઈ હળિયા સહિતના અગ્રણીઓ દ્વારા હાજર રહી કેમ્પને સફળ બનાવેલ અને યાદવ યુવા ગ્રુપ દ્વારા નિષ્પક્ષ રીતે લોક કલ્યાણ અર્થે કરાતી કામગીરીની પ્રશંસા કરેલ તેમજ એકત્રિત થયેલ બ્લડ સગર્ભ માતાઓ, લોકો અને બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો થકી આગળ પણ યાદવ યુવા ગ્રુપ દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોવાનું પ્રમુખ લાલજીભાઈ ઝીંઝાડાની યાદીમાં જણાવેલ છે।